વડોદરામાં રાહુલ ગાંધીનો એક નાનકડો બાળફેન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। પહેલા ધોરણમાં અભ્યાસ કરતો 6 વર્ષીય યુગ તિવારીએ રાહુલ ગાંધીનું સુંદર સ્કેચ બનાવી તેમની સાથે રૂબરૂ મળી ભેટ આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી। યુગ તિવારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેને રાહુલ ગાંધી ખૂબ જ સારા લાગે છે અને ભવિષ્યમાં તેઓ પ્રધાનમંત્રી બનશે। સાથે જ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકોના સપોર્ટથી રાહુલ ગાંધી ચોક્કસપણે પીએમ બની શકે છે। આ નિર્દોષ બાળક ચાહકનું નિવેદન તેની કળાએ ત્યાં હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। पहले स्केच बनाया था और कैसे बनाया? आधे घंटे में स्केच बनाने में लगा। आज आधे घंटे में स्केच बना दिया। क्या प्रतिभाव दिया राहुल गांधी ने जब स्केच दे रहे थे तो? उनने मुझे धन्यवाद कहा। फिर गिफ्ट में कुछ दिया? हाँ, क्या दिया? ये चॉकलेट दी। अच्छा अच्छा। कैसा लग रहा है राहुल गांधी के हाथ से चॉकलेट लेने के बाद? उनसे मिलके अच्छा लग रहा है। चॉकलेट से नहीं, पूरा नहीं मिल पाया, मीडिया वाले आ गए थे। अच्छा, और अभी क्या चाहते हैं आप? ऐसा सोच रहे हैं कि वो देश के बड़ा प्रधानमंत्री बनने चाहिए? हाँ, क्यों ऐसा? क्योंकि वो बहुत